દેવ છે, એક લોટો ચડાવી દો ને ઓમ નમઃ શિવાય બોલીને તે પ્રસન્ન થઈ જાય. તો આ ભગવાનનો આજ યજ્ઞ છે. એટલે આજ હૃદયના બધા જ દ્વાર ખુલ્લા રાખીને, આમ તો ખુલ્લા રાખીને જ બેઠા છીએ, પણ આજ વિશેષ ભગવાન શિવજીની પ્રસન્નતા પ્રાપ્તિ હેતુ હૃદયના બધા દ્વાર ખુલ્લા કરી અને ભગવાનની પૂજા કરતા જઈએ, એનો પ્રધાન સંકલ્પ કરીએ. 3 વખત ઓમ વિષ્ણવે નમઃ બોલવાનું. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારહ કલ્પે સપ્તમે વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભૂર્લોકે ભારતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગતઃ સૌરાષ્ટ્રપ્રદેશાંતર્ગતઃ ભાવનગરમण्डलांतर्गतः મદ્રુધામ ઇતિ તીર્થક્ષેત્રાંતર્ગતः એકાશીતિ અધિક દ્વિસહસ્રાબ્દે વર્ષે દક્ષિણાયને हेमंत ऋतौ महामंगल्य फलप्रदमासोत्तमे मासे मासानां मासे उत्तमे मार्गशीर्ष मासे शुभे शुक्लपक्षे षष्ठ्यां तिथौ धनिष्ठा नाम्ने नक्षत्रे व्याघात नाम्ने योगे हर्षण नाम्ने करणे परमगर नाम्ने करणे शनिमन्दवासरान्वितायां शेषेषु गृहेषु यथा यदं राशिस्थान स्थिते सुदत्सु कुंभ राशि स्थिते श्रीचंद्रे वृश्चिक राशि स्थिते श्री सूर्ये वृषभ राशि स्थिते श्री देवगुरौ शेषेषु गृहेषु यथा यदं राशिस्थान स्थिते सुदत्सु एवं ग्रहण विशेषेण विशिष्टायां शुभ पुण्यतिथौ अमुक गोत्रोद्पन्नः. अपना गोत्रનું નામ બોલવાનું, માતા પિતાનું નામ સ્મરણ કરવાનું, પરિવારના દરેક સભ્યોનું નામ લેવાનું, ત્યારબાદ પોતપોતાનું નામ લેવાનું. અમુક નામ સપત્નિક સપરિવાર યજમાનો અહમ. સાથે બોલજો આવવાનું, બોલજો મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત નિગમોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થમ ઇન્દ્રાદિ દશદિગપાલ પ્રસન્નતા સિદ્ધિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ અનુકૂલતા સિદ્ધિ અર્થે તથા ચ સકલ આધિ વ્યાધિ ઉપાધિ સર્વવિધ પીડા નિવૃત્તિ પૂર્વકમ સદભિષ્ટ પુણ્યફલ પ્રાપ્તિ અર્થ
जलधारा पूजन आयुष्य मंत्र जपम नंद श्रद्धा स्मरणम आचार्यादि ऋतुवर्णम अग्निस्थापनम स्थापित देवतानाम आह्वान पूजनं च करिष्ये उदरहस्ते जलमादाय ओम तत्रादोदिग्रक्षणं कलशार्चनं दीपपूजनं सूर्यपूजनं शंखघंटपूजनं च करिष्ये जलभद्रावी આપો ડાબા હાથમાં સરસવ લઈ જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો દશે દિશાના દેવતાઓને પ્રાર્થના કરવાની દશે દિશાઓથી આપ અમારું સદાયના માટે રક્ષણ કરનારા બનજો સરસવ થોડાક લેજો હા પડ્યા છે પાછળ કામ લાગશે ને આપણે બે વખત સરસવનો ઉપયોગ થાય એક પહેલા પૂજામાં ને એક પાછું છેલ્લે હોમમાં એટલે હોમમાં તો આપણે એમ હોય કે પૂરું જ કરવાનું છે એટલે હોમેથી એવું નહીં કરવાનું થોડુંક યોગ્ય માત્રામાં જેટલી જરૂર છે એટલો ઉપયોગ કરીએ દશે દિશાના દેવતાઓને પ્રાર્થના કરીએ ભગવાન શિવજીની આજ્ઞા છે કે અનિષ્ટ તત્વો છે એ યજ્ઞશાળાની અંદર ન પધારે અપસરબંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તારસ્તે નશ્યન્તો શિવાગ્નયા અપક્રામન્તુ ભૂતાની પિશાચા સર્વતો દિશં સર્વેષામ વિરોધેના પૂજા કર્મ સમારભે જગન્નાથમાં બધી દિશાની અંદર વેરી આપવાના અક્ષદાન સર્વદિક્ષમ વિગ્રેત ભાઈઓ ડાબો પગ જમીન ઉપર ત્રણ પછાડવાનો બેનો એક તાળી વગાડવાની રોગ શત્રુ ભયનાશોસ્તુ આ 5 દિવસના યજ્ઞનું સૌથી મોટું પુણ્ય એ થશે કે તમે જ્યારે લક્ષચંડીમાં બેસશો ને ત્યારે તમારે વિધિ ચાલશે ને તમને ખબર પડી જશે કે આપણે શું કરવાનું છે આજે કેમ તમે બધા હાથે તાળી પાડી દીધી તમને ખબર પડી ગઈ કે આ તાળી પાડવાની આવશે જ નહીં બરોબર આ સૌથી મોટું છે કે આપ પોતે સુગ્ન થઈ જશો 5 દિવસ યજ્ઞ કરશું ને એટલે આંખે પાણી અડાડી જવાનું નેત્રો દક સ્પર્શ તતઃ સ્વવામ ભાગે અક્ષતંજો પરિકલશમ સંસ્થાપ્ય તત્ર વરુણાહવાહનમ હાથમાં ગંધાક્ષ પુષ્પ લઈ જળના દેવતા વરુણ ભગવાનનું ધ્યાન કરવાનું એમને નમસ્કાર કરવાના ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાન સદા શાસ્તે જજમાનો હવિર્ભિઃ હરેડમાનો વરુણે હવોદ્યુષઘો સમાન આયુઃ પ્રમુખીઃ ભૂરભુવસ્વઃ અસ્મિन् ક્લશે વરુણં સંગમ સપરિવારં સાયુધં સશક્તિકં ભદ્રવિદું આહ્વયામિ સ્થાપયામિ ફરીથી હાથમાં ચોખા લઈ જળના દેવતા વરુણ ભગવાનનું ધ્યાન કરવાનું કળશની પૂજા ચાલે છે અને કળશ આપણી સામે રાખજો ઓમ મનોજ્યોતિર્જગતામાદ્યસ્ય બૃહસ્પતિર્જગનામિ મંદનોદ વરિષ્ઠં જગનગો સમિ મંદનાદો વિશ્વે દેવાસ ઇહ માગયંતામો પ્રતિષ્ઠ સ્વઃ વરુણઃ સુપ્રતિષ્ઠિતો વરદો ભવતઃ કળશની અંદર બતાવ્યા કળશને ચારે દિશાની અંદર ચાંદલા કરવાના ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં પૂજયામિ દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદં પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદં પૂજયામિ ઉત્તરે અથર્વવેદાય નમઃ અથર્વવેદં પૂજયામિ વામપદે વરુણાય નમઃ વરુણં સંપૂજયામિ કળશને ખાડા છરીનો હરખો કરી અને બાંધી આપવાનો ઓમ યુવા સુવાસઃ પરિવીત આગત સૌશ્રેયા ભવતિ જાયમાનઃ તન્નિરાસઃ વયોન્નયન્તિ સ્વાદ્યો મનસા દેવયन्तઃ કળશને સવળા અડાડી દરેક તીર્થના દેવતાઓ કળશની અંદર બધા છે એવી ભાવના કરવાની કળશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્રસમાસિના મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃ ગુણસ્તુતઃ તુક્ષો સાગરા સર્વે સપ્તતિ ભવસુંદરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો યથર્વણ ઓમ ગંગે સહિતા સર્વે કલશા
પૂજા સામગ્રી ઉપર તમારા પોતાના ઉપર વચ્ચેની બે આંગળી જમણા હાથની કરી અને છાંટતું જવાનું, પવિત્રીકરણ કરવાનું. અપવિત્ર પવિત્રો વા સર્વાસ્તંગલો વિવાય સ્મરે પુનરીકાક્ષમ સભાયાદ્યંતરા સુચિ સર્વસ્તન પવિત્રતાસ્તુ ઇતિ પવિત્રીકરણમ. હાથમાં ગંધાક્ષર પુષ્પ લઈ કંકુ ચોખાવાળું ફૂલ લેવાનું. આ શબ્દ મગજમાં બેસાડી લીધો. ગંધાક્ષર પુષ્પ એટલે કંકુ ચોખાવાળું ફૂલ. એ ગંધાક્ષર પુષ્પ લઈ ભગવાન દીપનારાયણનું ધ્યાન કરવાનું, એમને નમસ્કાર કરવાના. ઓમ અગ્નિર્જ્યોતિર્જ્યોતિરગ્નિઃ સ્વાહા સૂર્જો જ્યોતિર્જ્યોતિઃ સૂર્યઃ સ્વાહા અગ્નિર્વર્જો જ્યોતિર્વર્જઃ સ્વાહા સૂર્જો વર્જો જ્યોતિર્વર્જઃ સ્વાહા જ્યોતિઃ સૂર્યઃ સૂર્જો જ્યોતિઃ સ્વાહા ભૂર્ભુવઃ દીપસ્ય દેવતાભ્યો નમો નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષરપુષ્પાણિ સમર્પયામિ. ભગવાન દીપનારાયણને બતાવી આપના ભગવાન જે તરવણાની અંદર થાળીમાં પધરાવ્યા છે ત્યાં પધરાવી આપો. બે હાથ જોડી ભગવાન દીપનારાયણને નમસ્કાર કરવાના. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ સહસ્રબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપકાય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ. ફરીથી હાથમાં ગંધાક્ષર પુષ્પ લઈ કંકુ ચોખાવાળું ફૂલ લઈ ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરવાનું, એમને નમસ્કાર કરવાના. ઓમ મધ્યાદેવા ઉદિતઃ સૂર્યસ્ય નિરઘુઃ સઃ વિવેદા નિરવદ્યાત તન્નો મિત્રો વરુણો મામહન્તા અદિતિઃ સિન્ધુઃ પૃથિવી ઉદદ્યોઃ. ભૂરભુસ્વઃ કર્મસાક્ષિણે જગત્સાક્ષિણે સવિત્રે સૂર્યનારાયણાય નમઃ. સર્વોપચારાર્થે આકાશમાં ભગવાનને બતાવી પધરાવી આપો. ગંધાક્ષરપુષ્પાણિ સમર્પયામિ. બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને 6 વખત માથું ઝુકાવી નમસ્કાર કરવાના. જે મનુષ્ય નિત્ય ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરે, નિત્ય ભગવાનને 6 વખત મસ્તક ઝુકાવી વંદન કરે, એના ઘરની અંદર હજારો વર્ષો સુધી ક્યારેય દરિદ્રતા છે ને નથી આવતી. અને એ દરિદ્રતા નથી આવતી એનો મતલબ કે સવારનો સમય હોય, સૂર્ય ઉદિત થાય એ પહેલા ઉઠી જવાનું. જે ઘરની અંદર સૂર્યોદય પછી માણસો સૂઈ રહે ને એ ઘરની અંદર દરિદ્રતા છે ને પ્રવેશ કરે. અને સૂર્યોદય થાય એ પહેલા ઉઠી જતા હોય એ ઘરની અંદર ક્યારેય છે દરિદ્રતા નથી આવતી. અને દરિદ્રતાનો નાશ કરનારા એવા દેવ ભગવાન સૂર્યનારાયણ, શુભ આરોગ્ય પ્રદાન કરનારા દેવ, અને નવે નવ ગ્રહોમાં જે પ્રધાન દેવતા છે આત્મા, જગતસ્ય સુખસ્ય. ભગવાન સૂર્યનારાયણ છે ને એ આખા જગતની આત્મા છે. એના આખી સૃષ્ટિ છે ને ચાલે છે. એટલા માટે જ ભારત દેશ મહાન છે અને ભારત દેશના લોકો આધ્યાત્મિક છે, ધાર્મિક છે. એનું એક જ કારણ છે કે સૌથી વધારે સૂર્યપ્રકાશ છે ને ભારતમાં મળે છે, વિદેશમાં નથી મળતો ક્યાંય. એટલા માટે આ અધ્યાત્મના દેવ છે. અને અધ્યાત્મ ત્યારે જ આવે કે માણસ છે ને નિર્ભય બની જાય, કોઈનો ભય ન રહે ને, એ સાચું અધ્યાત્મ. જો ભય રહે તો સમજવાનું કે અધ્યાત્મ નથી. એ ભગવાન સૂર્યનારાયણ છે ને નિર્ભય બનાવનારા દેવ, આત્માને મજબૂત કરનારા દેવ. જેનું વિલ પાવર નબળો હોય ને, આત્મવિશ્વાસ ઓછો હોય ને, નિત્ય સૂર્યના તડકામાં સૌથી વધારે રહેવું જોઈએ, તો એ આત્મા છે ને બળવાન થઈ જાય. એ ભગવાન સૂર્યનારાયણને બે હાથ જોડી 6 વખત મસ્તક ઝુકાવી પ્રાર્થના કરીએ. આપ અમારા આત્મબળમાં વધારો કરનારા બનજો. દેયત સદા સવિતૃમંડલમાદ્યવર્તિ નારાયણ સરસિજા સન્નિવિષ્ટા કેયુરાન મકરકુંડલવાયે
રાજ સેવ્યમાન ભાવના પંકજં વ્યાલયન સૂત્રબિંદુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ ઓ કાશિકા પુરાદિનાથ કાલ ભૈરવમ ભજે કાશિકા પુરાદિનાથ કાલ ભૈરવમ ભજે રત્નપાદુકા પ્રભાતિ રામ પાદ યુગમકા નિત્યમદ્વિતીયમિષ્ટદેવતમ નિરંજના મૃત્યુદર્પનાશનમ પરારતમ પ્રમોક્ષણમ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે ભૂર્ભુવઃ સ્વઃ દક્ષિણે ભૈરવાય નમઃ અનુજ્ઞાં ગૃહણામિ. ઉત્તર દિશાની અંદર 11મો રુદ્ર છે એવા ભગવાન હનુમાનજી મહારાજને નમસ્કાર કરવાના. ઓમ જય 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 હનુમાનજી રામ રામ જય 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 હનુમાનજી હો રામ રામ સોને के सिंहासन पे बैठे मेरे राम जी सोने के सिंहासन पर बैठे मेरे राम जी सोने के सिंहासन पर बैठे मेरे राम जी सोने के सिंहासन पर बैठे मेरे राम जी लाल लंगोट हनुमान जी हो राम राम लाल लंगोट हनुमान जी हो राम राम चरणों में बैठे हनुमान जी हो राम राम चरणों में बैठे हनुमान जी हो राम राम सारी रामायण में मेरे राम जी 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 अरे सुंदर कांड हनुमान जी राम राम सुंदर कांड हनुमान जी हो राम राम रावण कुंभकर्ण मारे मेरे राम जी रावण कुंभकर्ण मारे मेरे राम जी ओ रावण कुंभकर्ण मारे मेरे राम जी रावण कुंभकर्ण मारे मेरे राम जी लंका जलावे हनुमान जी राम राम लंका जलावे हनुमान जी हो राम राम लंका जलावे हनुमान जी हो राम राम ओ लंका जलावे हनुमान जी हो राम राम जय 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 हनुमान जी हो राम राम जय 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 हनुमान जी हो राम राम हे मशेला ભૂર્ભુવઃ સ્વઃ ઉત્તરે હનુમતે નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. શંખ પૂજનમ ભગવાન શંખનારાયણનું પૂજન કરવાનું. તમારે બધાએ શંખ મુદ્રા બતાવી ભગવાન શંખનારાયણને નમસ્કાર કરવાના. ઓમ અગ્નિર્લેખૈ પવમાનઃ પંચજન્યઃ પુરો
વર્ચસે જમણા હાથની અંદર ડાબા હાથનો અંગૂઠો મૂકી દેવાનો, મુઠ્ઠી બંધ કરી દેવાની, આંગળાને અંગૂઠો જોડી દેવાનો. આ શંખ મુદ્રા. શંખાય નમઃ ત્વં પુરા સાગરોત્પન્નો વિષ્ણુના વિદ્રુત કરે નમિતઃ સર્વદેવેશ્ચ પાંચજન્યા નમોસ્તુતે પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નો શંખઃ પ્રચોદયાત્. શંખાય નમઃ ગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ગરુડં પૂજયેત. ગરુડ મુદ્રા બતાવવાની, બંને હાથ ઊંધા કરી ગરુડજીની પાંખ ચાલતી હોય એવી રીતના છે એ સામવેદનું ગાયન થઈ રહ્યું છે, સામવેદ ગવાઈ રહ્યો છે ભાવ સાથે. ઓમ સુપર્ણો શ્રીગર્મા શ્રીવૃતે શિરો ગાયત્રં ચક્ષુર્બૃહદ્ય ધંતરે પક્ષો સોમ આત્મા છંદા કુશ્યંગાનિ જજો યોગિનામ સામદે તનુર્પામદેવ્યા જગ્નાયજ્ઞિયં વચન્તિન્યાઃ સભાઃ સુપર્ણો શ્રીગર્મા દિવં ગચ્છ સ્વાહાવતઃ. આગમાર્થં તુ દેવાનાં ગમનાર્થં તુ રક્ષસાં. ઘંટાનાદં પ્રગુર્વેદ પશ્ચાत् ઘંટાં પ્રપૂજયે. સ્થિતાય ગરુડાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. સદ્ગુરુદેવ પૂજનમ. ગુરુદેવનું પૂજન કરીએ ત્યારે આપણે બધા આપણી પાસે જે પ્રતિમા છે એમનું પૂજન કરી અને પોતપોતાના આસન ઉપર છે ઊભા થઈ જશું. ગુરુદેવનું પૂજન થાય ત્યારે આપણે આપણા આસન ઉપર છે એ બધા ઊભા થઈ જશું. આપણી પાસે જે છબી છે એ છબીની પૂજા કરી લો, ગુરુદેવની પૂજા કરી લો અને ત્યારબાદ પોતાના આસન ઉપર ઊભા થઈ અને સદગુરુદેવનું પૂજન થતું હોય એ દર્શનની અંદર આપણે આપણે દિવ્યતા અનુભવશું. શ્રી સદગુરુ ભગવાન કી જય. હે મારે સાચા સદગુરુનો શૃંગાર પ્રેમ રસ પ્યાલી પાય. મારા સાચા સદગુરુનો શૃંગાર પ્રેમ રસ પ્યાલી રે. હે મારે સાચા સદગુરુનો શૃંગાર પ્રેમ રસ પ્યાલી પાય. મારા સાચા સદગુરુનો
અને લક્ષ્મીજીની મૂર્તિ હોય તો મૂર્તિ પણ સાથે પધરાવી આપવાની. આપ લઈ આવ્યા હોય કે ન લઈ આવ્યા હોય તો કંઈ ચિંતા નથી. કુળદેવીનું પૂજન આવશે ત્યારે છબીની અંદર આપણે કુળદેવી માતાની પૂજા કરશું. હાથમાં ગંધાક્ષર પુષ્પ લઈ સૌપ્રથમ ભગવાન ગણપતિ ગજાનન મહારાજનું ધ્યાન કરવાનું, એમને નમસ્કાર કરવાના. સંપૂજકાનાં પરિપાલકાનાં જીતેન્દ્રિયાનાં શતકોદનાનાં વેસિતરાશ્રે પ્રફુલ્લિતરાગનાં કરોતુ શાંતિ ભગવાન ગણેશો કરોતુ શાંતિ ભગવાન ગણેશો. ભૂરભુવસ્વઃ મહાગણપતયે નમઃ. ધ્યાયે ધ્યાનમ આહ્વાહનમ. ગણપતિ મહારાજ ઉપર ચડાવી સમર્પયામિ. ફરીથી હાથમાં ગંધાક્ષર પુષ્પ લઈ અંકુ ચોખાવાળું ફૂલ લઈ મહાલક્ષ્મી માતાનું ધ્યાન કરવાનું, કુળદેવી માતાને નમસ્કાર કરવાના. ઓમ યા શ્રી સ્વયં સુકૃતિના ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મનાં ત્રુતધિયાં પ્રહૃદયેષુ સદાં વિજયાં પ્રભવસ્ય ભૂરભુવસ્વઃ મહાલક્ષ્મ્યૈ નમઃ. ધ્યાયે ધ્યાનમ આહ્વાહનમ. ચડાવી આપો સમર્પયામિ. ફરીથી હાથમાં ગંધાક્ષર પુષ્પ લઈ ભગવાન શિવજીનું ધ્યાન કરવાનું, એમને નમસ્કાર કરવાના. ઓમ સૌરાષ્ટ્ર દેશે વિશલેતિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકલાવતં શક્તિ પ્રદાનાય કૃપાયતેરં તં સોમનાથં શરણં પ્રપદ્યે. સોમનાથં શરણં પ્રપદ્યે. ભૂરભુવસ્વઃ શંભ સદાશિવાય નમઃ. મહારુદ્રાય નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. ભગવાન શિવજી ઉપર ચડાવી આપવાનું. હાથમાં પુષ્પની પાકડીઓ લઈ ભગવાનનું આહ્વાન કરીએ છીએ ભાવના સાથે. હાથમાં પુષ્પ રાખવાના. મંત્ર પૂરો થાય એટલે ત્રણેય મૂર્તિઓ ઉપર છે એ ચડાવી આપવાનું. વિષ્ણુ ભગવાન નથી ને આપણે મુખ વિષ્ણુ નથી ને? હા, મારી પાસે અહીંયા વિષ્ણુ ભગવાન છે. હાથમાં પુષ્પ રાખી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો, એમને નમસ્કાર કરો. સશંખ ચક્રમ સગીતકુંડલમ સપીતવસ્ત્રમ શશિભૂષણમ સહારભક્ષ કલકૌસ્તુભશ્રિયં નમામિ ભૂરભુવસ્વઃ મહાવિષ્ણવે નમઃ. વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરી પધરાવી આપો. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. ફરીથી હાથમાં પુષ્પની પાકડીઓ લઈ દરેક દેવતાઓનું આહ્વાન કરતા હોય ભાવના સાથે. ઓમ શ્રી શૈલશૃંગે વિબુધાતે સંગે તૂલાતે તુંગે વિબુધાવસંતમ ઉદમર્જુનમ મલ્લિકપૂર્વમેઘમ નમામિ સંસારસમુદ્રસેતો નમામિ સંસારસમુદ્રસેતો. ભૂરભુવસ્વઃ મહાગણપતયે નમઃ. આવાહિત દેવતાભ્યો નમઃ. આહ્વાનાર્થે પુષ્પાણિ સમર્પયામિ. હાથમાં ચોખા લઈ ભગવાનને બેસવા માટે આસન આપીએ છીએ ભાવના સાથે. આજે સ્તોત્ર ચાલે છે ને, એ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર છે.
12 જ્યોતિર્લિંગો જે આપણા ભારત વર્ષની અંદર છે એ 12 જ્યોતિર્લિંગોના દરેકના અલગ અલગ શ્લોકો છે. એ શ્લોકોથી આપણી પૂજા ચાલે છે. એટલે જે દર્શન કરી આવ્યા હોય ને એનું સ્મરણ કરતા જજો અને ત્યાં ચડાવો છો એ ભાવથી ચડાવજો. એટલે 12 જ્યોતિર્લિંગનું પુણ્ય છે આપણને પ્રાપ્ત થાય. અવંતિકાયામ વેતારતારમ મુક્તિ પ્રદાનાય આસનાર્થે અક્ષતાં સમર્પયામિ. પાદ્ય જલમમાં જળની આચમની ભરી રાખવાની. ભગવાનના પાદ પ્રક્ષાલન કરતા હોય એ ભાવના સાથે મંત્ર પૂરો થાય એટલે બધી જ મૂર્તિ ઉપર એ જળ પધરાવી આપવાનું. ઓમ કાવેરી કાનયો પવિત્રે સમાગમે સજ્જનતારણાય સર્વેવ માધવ્યુરેવ સજ્જ ઓંકારમીશં શિવમેકમિને ઓંકારમીશં શિવમેકમિને. ભૂર્ભુવઃ મહાગણપતયે નમઃ મહારુદ્રાય નમઃ આવાહિત દેવતાભ્યો નમઃ. પાદયો પાદ્યમ જલમ સમર્પયામિ. ફરીથી જળની આચમની ભરી રાખવાની. એની અંદર કંકુ ચોખાવાળી પુષ્પને પાંખડે બદલાવાની. ભગવાનને હાથની અંદર અર્ઘ્ય અર્પણ કરીએ છીએ ભાવના સાથે. પૂર્વોત્તરે પ્રજ્વલિતા નિદાને સદા વસંતં ગીયા સમેતા સુરાસુરારાધિતપાદપદ્મં શ્રી વૈદ્યનાથં તમહં નમામિ. શ્રી વૈદ્યનાથં તમહં નમામિ. ભૂર્ભુવઃ મહારુદ્ર સમન્વિત આવાહિત દેવતાભ્યો નમો નમઃ. હસ્તયોઃ અર્ઘ્યં જલં સમર્પયામિ. અથ મુખાંબુજે આચમનીયમ. ફરીથી જળની આચમની ભરી રાખવાની. ભગવાનને જલપાન કરાવતા હોય પાણી પીવડાવતા હોય એ ભાવના સાથે. યામ્યે સદંતે નગરે નિરમ્યે શ્રીભૂષિતાંગં વિદેશભોગે સર્વભક્તિમૂર્તે પ્રદમીશમેકં શ્રીનાથનાથં શરણં પ્રપદ્યે. શ્રીનાથનાથં શરણં પ્રપદ્યે. ભૂર્ભુવઃ મહારુદ્ર સમન્વિતા આવાહિત દેવતાભ્યો નમઃ. મુખાંબુજે આચમનીયમ જલમ સમર્પયામિ. ફરીથી જળની આચમની ભરી રાખવાની. ભગવાનને સર્વાંગ સ્નાન કરાવતા હોય એ ભાવના સાથે. મહાદ્વીપાર્શ્વે ચ તટે રમन्तં સંપૂજ્યમાनं સતतं મુનિત્રે સુરાસુરૈર્યક્ષમહોરભાર્યૈ કેદારમીશં શિવમેકમિને. કેદારમીશં શિવમેકમિને. ભૂર્ભુવઃ મહારુદ્ર સંવિદા આવાહિત દેવતાભ્યો નમો નમઃ. સર્વાંગે સ્નાનિયમ જલમ સમર્પયામિ. અથ પંચામૃતેન સ્નપનમ. પંચામૃત કાઢી રાખવાનું. પંચામૃતમાંથી 1 ચમચી પંચામૃત ચડાવવાનું અને 2 વખત શુદ્ધ જળ ચડાવવાનું. સૌથી પહેલા ભગવાનને દૂધના સ્નાન કરાવીએ છીએ એ ભાવના સાથે. પંચામૃત વાળી ચમચી પાણીમાં પાછી નહીં મૂકવાની. ફરીથી પંચામૃત વાળી ચમચી અલગ રાખવાની. જળની ચમચી અલગ રાખવાની. પંચામૃતની ચમચી ભરી ભગવાનને સૌથી પહેલા દૂધના સ્નાન કરાવીએ છીએ ભાવના સાથે. સહાદૃશીર્ષે નિમલે વસંતં ગોદાવરીતિ રવિન્દ્રદેશે યતર
समर्पयामि पयस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते आचमनीयं जलं समर्पयामि द्वितीयं दधिस्नानं ભગવાનને દહીંના સ્નાન કરાવતા હોય એ ભાવના સાથે પંચામૃતની ચમચી ભરી રાખવાની सूताम्रवर्णे जलराशियोगे निबध्यते तु ऋषिकेरचने श्रीरामचन्द्रे समर्पितस्तु रामेश्वराख्यं नियतं नमामि रामेश्वराख्यं नियतं नमामि भूर्भुवस्वः महारुद्रसमन्विताह्वाहितदेवताभ्यो नमो नमः द्वितीयं दधिस्नानं समर्पयामि બે વખત શુદ્ધ જળ ચડાવવાનું દધિસ્નાનાંતે शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते आचमनीयं जलं समर्पयामि ફરીથી પંચામૃતની ચમચી ભરી રાખવાની ભગવાનને ઘીના સ્નાન કરાવીએ છીએ એ ભાવના સાથે यं दातिशासमाने ईशेयमानं विशिलाशने सरोषदेवभीमानि पदप्रसीदं तं शङ्करं भक्तहितं नमामि तं शङ्करं भक्तहितं नमामि भूर्भुवस्वः महारुद्रसमन्विताह्वाहितदेवताभ्यो नमो नमः घृतस्नानं समर्पयामि घृतस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते आचमनीयं जलं समर्पयामि चतुर्थं मधुस्नानं ભગવાનને મધના સ્નાન કરાવતા હોય એ ભાવના સાથે પંચામૃતની ચમચી ભરી રાખવાની ભૂર્ભુવસ્વः महारुद्रसमन्विताह्वाहितदेवताभ्यो नमो नमः मधुस्नानं समर्पयामि मधुस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते आचमनीयं जलं समर्पयामि પંચમમ શર્કરા સ્નાનમ ભગવાનને સાકરના સ્નાન કરાવતા હોય એ ભાવના સાથે પંચામૃતની ચમચી ભરી રાખવાની ભૂર્ભુવસ્વः महारुद्रसमन्विताह्वाहितदेवताभ्यो नमो नमः शर्करा स्नानं समर्पयामि शर्करास्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते आचमनीयं जलं समर्पयामि અધગંધોદકસ્નાનમ પાણીની ચમચી ભરી રાખવાની એમની અંદર થોડું ચંદન પધરાવવાનું ભગવાનને ચંદનવાળા જળથી સ્નાન કરાવતા હોય એ ભાવના સાથે ज्योतिर्मय द्वादशलिङ्गकानां श्रीवात्मना प्रोक्तमिदं क्रमेण स्तोत्रं पठित्वा मधुज्योतिभक्त्या फलं तदालोक्य निजं प्रदेश फलं तदालोक्य निजं प्रदेश भूर्भुवस्वः महारुद्रसमन्विताह्वाहितदेवताभ्यो नमो नमः गन्धोदकस्नानं समर्पयामि બે વખત શુદ્ધ જળ ચડાવવાનું गन्धोदकस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते आचमनीयं जलं समर्पयामि अध उद्वर्तनस्नानं જળની આંચ પર ભરી રાખવાની
એ ભાવના સાથે નમઃ શિવાભ્યામ ભગવાનને તીર્થના જળથી સ્નાન કરાવતા હોય એ ભાવના સાથે કળશમાંથી જળની આચમણી ભરી રાખવાની. નમઃ શિવાભ્યામ સરસોત્સવાભ્યામ તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. એક ચમચી જળ પધરાવવાનું. તીર્થોદકાંતે આચમનીયં જલમ સમર્પયામિ. સકલ પૂજા પરિપૂર્ણતાર્થે દેવં ગંધ પુષ્પાભ્યામ સંપૂજ્ય. ચડાવી ભગવાન ઉપર એક પુષ્પ લઈ ભગવાન ઉપર ચડાવી આપવાનું. બે હાથ જોડી મસ્તક ઝુકાવી ભગવાનને નમસ્કાર કરવાના. ભગવાનના ચરણોમાંથી એક પુષ્પની પાકડી લઈ નમન લઈ લેવાનું. સૂંઘી નીચેના હાથ ધોવાના પાત્રની અંદર મૂકી આપવાનું. હાથ ધોઈ નાખવાના. ફરીથી એક પુષ્પ લઈ ભગવાન ઉપર ચડાવી આપવાનું. અભિષેકાર્થે દેવં ગંધ પુષ્પાભ્યામ સંપૂજ્ય. અભિષેક ભગવાન ગણપતિ ગજાનન મહારાજ ઉપર ઝીણી ઝીણી ધારાથી પંચામૃત હોય તો પંચામૃતથી અને નહીંતર જળથી અભિષેક કરતો જવાનો. પછી શિવજી ઉપર અભિષેક કરવાનો આવશે. એટલે એ પ્રમાણે પંચામૃત છે ઉપયોગ કરજો અને થોડુંક વાટકામાં રાખજો. આપણે કુંડની પૂજા આવે એમાં પાછો ઉપયોગમાં આવશે એટલે થોડુંક વાટકામાં તળિયું ઢકાય એટલો રાખજો. ચાલો અભિષેક કરતા જજો. શ્રીનાદવાચ ગમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. ઇષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ગમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. ઇષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા ગૌરી પુત્રમ વિનાયકમ ભો ભક્તવાસમ હરે નિત્યમ આયો રામા નમઃ.
अमृताभिषेको स्वस्वमृताभिषेकः। ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવી દો અને શુદ્ધ આસન ઉપર પુષ્પની પાંખડીઓ પાથરી અને ભગવાનને બિરાજિત કરી દેવાના. ઓમ જટાટવી ગલજવલ પ્રવાહ
स्वः महागणपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि शुद्धवस्त्रेण प्रवृज्य पीठे विधाय शुद्ध पात्रથી ભગવાનને બદલાવી આપો आकाशे तारकं लिङ्गं દાડાચરીનો કટકો કરી पाताले व्यापेश्वरं मृत्युलोके महाकालं त्रयलिङ्गं नमोऽस्तुते त्रयलिङ्गं नमोऽस्तुते ગણપતિ બાપા મોટા દરબાણા મૂકી દો ને મારી સાઈડના છે ને એટલે આમ આમ નમેલા છે પદવસ્ત્રોપવસ્ત્રમ ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાનું જનોઈ કાઢીને તૈયાર રાખવાની ઓમ સુજાતો જ્યોતિભાષ શર્મવરૂથમા સદસ્વાહા વાસોરે વિશ્વરૂપકો ધર્મે સ્વવિભાવસો ભૂરભુસ્વઃ મહાગણપતયે નમઃ શંખસદાશિવાય નમઃ વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ જળ બદલાવી આપવાનું વસ્ત્રાંતે આચમનીયમ જલમ સમર્પયામિ ભગવાનને જનોઈ અર્પણ કરવાની યજ્ઞોપવીતમ પરમં પવિત્રમ કલાપરેય સહજં પુરસ્સાયુષ્યમગ્નં પ્રતિમોજ શુભ્રમ યજ્ઞોપવીતમ પદમસ્તુતે ભૂર્ભુવસ્સઃ મહાગણપતયે નમઃ શંખસદાશિવાય નમઃ યજ્ઞોપવીતમ અર્પયામિ જળ બદલાવી આપવાનું યજ્ઞોપવીતાંતે આચમનીયમ જલમ સમર્પયામિ ચંદનમ ભગવાનને ચંદનનો ચાંદલો કરવાનો કંકુનો ચાંદલો કરવાનો ચોખા જોડવાના પુષ્પ અર્પણ કરવાના સર્વ સૌભાગ્ય દ્રવ્ય અબિલ ગુલાલ કંકુ અર્પણ કરતા જવાના અને પુષ્પ માલિકા ભગવાનને અર્પણ કરવાની ઓમ ત્વાં ગંધર્વા અવનો સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ વામો ગરે સોમો રાજા વિવાન્યસ્માદમુચ્યતઃ અક્ષન્નમે ભારતસ્ય પ્રિયા અધૂર અસ્તોગત સ્વભારવો વિભ્રાત વિષયા મતિ દોષામિન્દ્રને હરિ ઓખરિ હરિમોદધમ ભવતિ પ્રસુવરિ અસ્વાતિવ સરિવરે વિરુદા આરક્ષવઃ જયવંતિકારુલ ચંપક પાટલાબ્જે પુન્નાદ જાતિ કલવીર સાર પુષ્પૈર પ્રવાલ તુલસી રમાલિ સ્વામી જગદીશ્વર મે હરિર મહિરિવ ભોગૈ ભજેતિ બાહુંજાયાહે નિમ પરિપાદમાનઃ સર્વં વિશ્વાત્મયુના નિર્વાણ પુમાન પુમાંગુરમ પરિપાદુ વિશ્વતઃ ભૂર્ભુવસ્સઃ ગણપત્યાદિ દેવતાભ્યો નમો નમઃ મહારુદ્રાય નમઃ ગંધમ અક્ષતાન પુષ્પમ પુષ્પમાલિકામ સર્વ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ ભગવાનને ધૂપ અર્પણ કરવાનું છે અગરબત્તી પ્રજ્વલિત કરજો એક દીવો પ્રજ્વલિત કરજો તૈયાર કરી રાખો ભગવાનને આપ દુર્વા લઈ આવ્યા છો ગણપતિ મહારાજને દુર્વા કરતા જવાનું ચંદનવાળી દુર્વા કરી દુર્વા ન હોય તો ખાલી ચોખા લઈ લેજો ડાબા હાથની અંદર ચોખા લઈ લેવાના બબ્બે દાણા ચોખા છે ભગવાન ગણપતિ મહારાજ ઉપર સૌથી પહેલા ચડાવતા જવાના ઓમ ગણેશાય નમઃ પાદો પૂજયામિ ઓમ વિઘ્નરાજાય નમઃ પૂજયામિ ઓમ આભુવાહનાય નમઃ પૂજયામિ ઓમ
अटिम्बाय नमः अटिं पूजयामि ॐ कामारि सुनवे नमः नाभिं पूजयामि ॐ लम्बोदराय नमः उदरं पूजयामि ॐ गौरीसुताय नमः तनौ पूजयामि ॐ गणनायकाय नमः हृदयं पूजयामि ॐ स्थूलकण्ठाय नमः खड्गं पूजयामि ॐ स्कन्दाग्रजाय नमः स्कन्दौ पूजयामि ॐ पाशहस्ताय नमः हस्तौ पूजयामि ॐ गजवक्त्राय नमः वक्त्रं पूजयामि ॐ विघ्नहर्त्रे नमः ललाटं पूजयामि ॐ सर्वेश्वराय नमः शिरः पूजयामि ॐ महागणपतये नमः सर्वाङ्गं पूजयामि દવામાં પુષ્પની પાકડીઓ રાખી માતાજી ઉપર છે એ પુષ્પની પાકડીઓ ચડાવતું જવાનું દેવીની અંગ પૂજા ઓમ દુર્ગાય નમઃ पादौ पूजयामि ઓમ મંગલાય નમઃ पूर्वौ पूजयामि ઓમ ભગવત્यै નમઃ संगे पूजयामि ઓમ કૌમાર્यै નમઃ नाम्नि पूजयामि ઓમ વાગીશ્વર્यै નમઃ गुरुं पूजयामि ઓમ વરદાयै નમઃ हरिं पूजयामि पद्माकरवासिन्यै नमः तनौ पूजयामि महिषमर्दिन्यै नमः घण्टं पूजयामि ॐ उमासुतायै नमः तनौ पूजयामि ॐ इन्द्राण्यै नमः शिवौ पूजयामि ॐ गौर्यै नमः हस्तौ पूजयामि ॐ मोहवत्यै नमः मुखं पूजयामि ॐ शिवायै नमः कर्णौ पूजयामि ॐ अन्नपूर्णायै नमः नेत्रे पूजयामि ॐ कमलायै नमः पूजयामि ॐ महालक्ष्म्यै नमः सर्वाङ्गं पूजयामि देव्या दक्षिणे सिंहं पूजयामि देव्या वामे महिषं पूजयामि अगर विष्णुअंग पूजा हमारी પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે ત્યાં આગળ ચડાવતા જશે આપ બે હાથ જોડી બધા નમસ્કાર કરજો જેમની પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય એ લોકો ચડાવજો ઓમ સત્યવર બ્રહ્મણે નમઃ पादौ पूजयामि ओम शंकर्षणाय नमः गुरुौ पूजयामि ओम कमलात्मने नमः धर्मणि पूजयामि ओम विश्वरूपाय नमः सर्वे पूजयामि विश्वस्मै नमः पतिं पूजयामि ओम विश्वरूपदुषे नमः रुद्रं पूजयामि पद्मनाभाय नमः हरिं पूजयामि परमात्मने नमः हृदयं पूजयामि ओम वैकुंठाय नमः कण्ठं पूजयामि ओम सर्वास्त्रधारिणे नमः सर्वं पूजयामि ओम वाचस्पतये नमः मुखं पूजयामि ओम हरये नमः जिह्वां पूजयामि ओम दामोदराय नमः दन्तान् पूजयामि ओम सहस्राक्षाय नमः नेत्रं पूजयामि ओम केशवाय नमः ललाटं ओम पूजयामि सर्वात्मने नमः शिरः पूजयामि ओम श्रीकृष्णाय नमः सर्वाङ्गं पूजयामि अद रुद्रंग पूजा भगवान शिवजी पर છે એ પુષ્પની પાકડીઓ ચડાવતી જવાની ભગવાન શિવજીની અંગ પૂજા કરતા જવાની ઓમ ઈશનાય નમઃ पादौ पूजयामि ओम शंकराय नमः संगे पूजयामि ओम शिवाय नमः धर्मणि पूजयामि ओम शूलपाणये नमः गुरुौ पूजयामि ओम शंभवे नमः पतिं पूजयामि स्वयंभुवे नमः हृदयं पूजयामि ओम महादेवाय नमः नाभिं पूजयामि ओम विश्वकर्त्रे नमः उदरं पूजयामि ओम सर्वतोमुखाय नमः हृदयं पूजयामि ओम स्थानवे नमः सर्वौ पूजयामि ओम नीलकंठाय नमः घण्टं पूजयामि ओम शिवात्मने नमः मुखं पूजयामि ओम त्रिनेत्राय नमः नेत्राणि पूजयामि ओम नागभूषणाय शिरः नमः पूजयामि देवाधिदेवाय नमः सर्वाङ्गं पूजयामि अविष्टसिद्धिं मे देहि शरणागतवत्सल भक्त्या समर्पये तुभ्यं समस्तावरणार्चनं समस्तावरणदेवताभ्यो नमः समर्पयामि दुर्वा હોય તો વિષ્ણુ ગણપતિ મહારાજ ઉપર ચડાવી આપજો આ તુલસીજી દેવા હોય તો વિષ્ણુ ભગવાનને અર્પણ કરજો
બિલ્વપત્ર લઈ આવ્યા હોય તો ભગવાન શિવજીને અર્પણ કરજો અને ગુલાબનું પુષ્પ હોય કમળનું પુષ્પ હોય તો એ મહાલક્ષ્મી માતાને અર્પણ કરજો. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્ગણં કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની સમા શિવરાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને શેષાય ગોવિંદાય નમો નમઃ. વાગર્ધાવિવ સંપૃક્તો વાગર્ધ પ્રતિપત્તયે જગન્નાથપિતરો વંદે પાર્વતી પરમેશ્વરં. ભૂર્ભુવઃ મહાગણપતયે નમઃ. દુર્વાંકુરાन् સમર્પયામિ. મહાલક્ષ્મ્यै નમઃ. પાટલપુષ્પં સમર્પયામિ. મહાવિષ્ણવે નમઃ. તુલસીદલાनि અર્પયામિ. શંભ સદાશિવાય નમઃ. બિલ્વપત્રં સમર્પયામિ. અથ ધૂપમ. ભગવાનને ધૂપ અર્પણ કરવાનો. અગરબત્તી પ્રજ્વલિત કરી ભગવાનને ધૂપ આપવાનો. ઓમ ઓમ શિવાકાંત શંભો શશાંકાધમોલે મહેશાય શૂરે જટાજૂટધારે ત્વમેકો જગદ્વ્યાપકો વિશ્વરૂપા. પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણરૂપા. પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણરૂપા. ભૂર્ભુવઃ મહાગણપતયે નમઃ. મહારુદ્રાય નમઃ. આવાહિત દેવતાભ્યો નમઃ. પ્રત્યક્ષં ધૂપમ ગ્રાપયામિ. દીપકમ. એક દીવો પ્રજ્વલિત કરી દીવાની જ્યોતમાંથી ભગવાનની મૂર્તિના દર્શન કરતા જવાના. ભગવાનને દીપના દર્શન કરાવવાના. પરાત્માનમેકં જગદીજમાર્યં દિવ્યં નીલારમોહારવેદ્યં યથોરાય દેવાય દેવેન નવીશં કરે પ્રિયતે યતવીશં નવીશં કરે પ્રિયતે યતવીશં. પ્રત્યક્ષમ દીપમ દર્શયામિ. નૈવેદ્યમ. ભગવાન પાસે નૈવેદ્ય પ્રસાદ જે લઈ આવ્યો છે કરાવી આપો. ત્રણ ફળિયામાં લાડવા મૂકી દો. ચાર ભગવાન ત્રણ ત્રણેય પાસે ફળીઓ મૂકવાનો એટલે અલગ અલગ છોકરી લાગે અને ઓલો થાળી રોકી ન રાખે. રોજ કરીએ તેમ જ કરો ભાઈ. ઓમ નાભ્યાસિ શેષનાદ્યો સમવદધાભ્યામો નિશા શ્રોતા તથા લોકાન અભયન્ના. એટલી બધી એક એક પાળી મહારુદ્ર સંવિદાહવાહિત દેવતાભ્યો નમો નમઃ. મહાનૈવેદ્યં નિવેદયામિ. ઓમ નમઃ શિવાય. ઓમ વઃ ઇતિ મૂલમંત્રેણ જલેન સંપ્રોક્ષ્ય દેવામૃત્ય ચક્રેણ સંપ્રક્ષ્ય ગ્રાસમુદરામ પ્રદર્શ્ય. ડાબા મોઢા કરાથી જમણાથી ભગવાનને ભાવથી માથું જમાડતા જવાના. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. મધ્યે પાનીયમ. એક ચીજળ બદલાવી આપો. પાનીયમ જલમ સમર્પયામિ. જમતા જમતા આપણે પણ પછી પાણી પીવું જોઈએ. પાણી પીવાના બે અર્થ થાય. એક તો ખૂબ ભોજન લેતા હોય એ લોકોને ખબર પડે કે આપણે કેટલા પડી છે. અને એક વચ્ચે પાણી પીવાથી
એવું કે વચ્ચે લિક્વિડ લઈએ ને એનાથી શરીરની આરોગ્યતા છે ને ખૂબ સારી થાય. એના માટે વચ્ચે જળ પીવું જોઈએ. અને આમ આનંદની અંદર કહેતા હોય કે ખબર પડે પાણી પીવો તો કેટલા મજા આવે. મુકેશભાઈ બરોબર ને? મુકેશભાઈ તો ક્યાં આનંદ લે છે બે હાથ કરી ભગવાન ગણપતિ મહારાજને નમસ્કાર કરીએ. શર્કરાખંડ રાજ્યાની ભગવાનોજમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા. ડાબો હાથ મોઢા રાખી જમણાથી ભગવાનને ભાવથી આગ્રહપૂર્વક માંજક જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ દાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ચારો કચરો બતાવી દેવાનું. ઉત્તરાપોષણમ સમર્પયામિ, હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ, પ્રક્ષાલનમ સમર્પયામિ, નૈવેદ્યાન્તે આચમનીયમ જલમ સમર્પયામિ, ભગવાનાર્થે પ્રાર્થના પૂર્વક નમસ્કારં સમર્પયામિ. મુખવાસાર્થે પૂગી ફલતાંબૂલમ ભગવાનને પાણી કરવાનું. ઉદસ્માસ્ય દ્રવકસ્ત્રણ્યદઃ વર્ણન્નવે અનુભાવે પ્રગતિનઃ લાવી દો કે હજી અંકસંપરિદરિગ્રાવણઃ સૌર્જદરિદ્રતઃ સ્વાહા. ભૂરભુવસ્વઃ મહાગણપતયે નમઃ, મહારુદ્રાય નમઃ. ઉપવાસાર્થે પૂગી ફલતાંબૂલાદિની સમર્પયામિ. ભગવાનને ફળ અર્પણ કરવાના. ઓમ જાહવલિનીર્જા અવલા અપવાજાશ્ચ પુષ્પિણી બૃહસ્પતે પ્રસૂતાસાનો મુંજન્વગોહસઃ. ઓમ ભૂરભુવસ્વઃ મહાગણપતયે નમઃ, મહારુદ્રાય નમઃ. ઋતુકાલોદ્ભવાની ફલાની અર્પયામિ. અદ હિરણ્યમય દક્ષિણામ. ભગવાનને દક્ષિણા અર્પણ કરવાની. ઓમ જતરં જતરાદાનં જતોદં ચાસ દક્ષિણાઃ તદગ્નિર્વૈશ્વકર્મણઃ સ્વદેવે ગુણો દધત. ભૂરભુવસ્વઃ મહારુદ્ર સમર્પિતાહ્વાહિત દેવતાભ્યો નમો નમઃ. હિરણ્યમય દક્ષિણામ સમર્પયામિ. સોનાની ન આપી શકાય તો સોના જેટલું. આરતી ભગવાનને તૈયાર કરવાની. પાત્રની અંદર આરતી તૈયાર કરવાની. જય હો જય હો. ભૂકો 100 ગ્રામ થાય એટલું રાખવું. ભૂકો 100 ગ્રામ થાય એટલું રાખવું. આરતી બધી તો કરજો. શંખ ના થાય પછી ચાલુ કરે. આરતી થઈ જાય એટલે હાથમાં લઈ લેવું. સોમનાથ મહાદેવ કી જય. સોમનાથ
પકી ઢોળને રમે ધૂળના પકી આપણી જપે નકી ને પતિ આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ બોલ્યા હર 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 મહાદેવ હર 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 મહાદેવ બોલ્યા હર 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 મહાદેવ કાળકણા જો કાળકંડ પર રમે ગીત ધરણા મનમાં ધૂળી રહ્યા કંકાલ અંગ પર રમે ગીત ધરણા મણિધર
પર ચડાવી આપવાનું. પુષ્પૈ દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. હાથેથી ભગવાનને આરતી આપી દેવાની. હસ્તૈશ્ચ દેવાભિવંદનમ. બે હાથ તમારે આરતી લઈ લેવાની. આત્મકલ્યાણાર્થે આત્મશ્રેયાર્થે આત્માભિવંદનમ. આરતી લઈ હાથ ધોઈ નાખવાના. હાથમાં પુષ્પ રાખી ભગવાનને મંત્રરૂપી પુષ્પાંજલિ અર્પણ કરી દેવાની. ઓમ જગને જગમય જગદેવા સ્થાને ધર્માણિ પ્રધાન્યાસન્નાય प्रिया
समन्विताह्वाहित देवताभ्यो नमो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि अर्पणं जमनीयाचनविराजमानि ओमनेन यथाशक्ति यथामति यथागत्यानुसारेण पूजनार्चनाख्यकमूर्तेन गणपत्यादि आह्वाहित स्थापित देवताः प्रियनान् नमः श्री गणपति गजानन महाराज की जय श्री सिद्धि विनायक देव की जय नमः पार्वती पतये हर हर महादेव પછી